બાલાસિનોર ખાતે ખેડૂતોએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સહિત કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત કરીને પોતાની વ્યથા વ્યક્ત કરી ખેડૂતોએ કેમિકલ વેસ્ટના લીધે જમીન તેમજ પાણી પણ પ્રદૂષિત થયું હોવાનું જણાવ્યું। બાલાસિનોર શહેરમાં કોલેરા અને અન્ય રોગના કારણે 300 કરતાં વધુ કેસ થયા। લોકોએ વારંવાર હોસ્પિટલમાં જવું પડે છે અને હજુ પણ રોજે રોજ 15 થી 20 કેસ આવે છે, છતાં પણ નગરપાલિકા અને ગાંધીનગરમાં બેઠેલા સત્તાધીશો જનતાને રોગચાળાથી બચાવવા યોગ્ય કાર્યવાહી નથી કરી રહ્યા। 2 મહિનાથી આ સમસ્યા છે। અનેક લોકો સારવાર હેઠળ છે। 2 લોકોના મોત થયા તેમ છતાં તંત્ર ઊંઘે છે। સીએમ અને એમના મંત્રીઓ રાજકીય એજન્ડામાં વ્યસ્ત છે। ઉપરાંત બાલાસિનોરની સિટીના બહારના વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ પર આખા ગુજરાતમાંથી કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવે છે। જનતાને આનો વિરોધ કર્યો, આંદોલનો પણ કર્યા, છતાં પણ કોઈ કાર્યવાહી ન થઈ। ભાજપના જ કેટલાક નેતાઓની ભાગીદારીના કારણે કેટલાક નેતાઓ ખુદ ધંધો કરતા હોવાના કારણે આ ડમ્પિંગ સાઇટ બંધ નથી થતી। આના કારણે ખેડૂતોની જમીનના પાણી ખરાબ થઈ ગયા। જમીનમાંથી લાલ પાણી આવે છે। અહીંના લોકોના પીવાના પાણીનો પણ આ એકમાત્ર સ્ત્રોત છે। ડમ્પિંગ સાઇટની દુર્ગંધના કારણે, પ્રદૂષણના કારણે આસપાસના ગામના લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી રહી છે, પણ સરકારને અહીંના સ્થાનિકોની નથી પડી, કારણ કે દર મહિને મોટો હપ્તો મળે છે। આજે જન આક્રોશ યાત્રા મહીસાગર જિલ્લામાં બાલાસિનોર વિસ્તારમાંથી ભ્રમણ કરી રહી છે। જે રીતે રસ્તામાં જોઈએ છે કે આ ડમ્પિંગ સાઇટ છે, આખા ગુજરાતમાંથી જે હેઝાર્ડસ વેસ્ટ છે, એટલે કે હાનિકારક જે કચરો છે, જે લોકોના જીવને નુકસાનકારક છે, જમીનને નુકસાનકારક છે, હવાને નુકસાનકારક છે, પાણીને પ્રદૂષિત કરે છે, આ હેઝાર્ડસ વેસ્ટની આ ડમ્પિંગ સાઇટ છે। છેલ્લા કેટલાય વર્ષોથી જ્યારથી એનું નોટિફિકેશન બહાર પડ્યું ત્યારથી આ વિસ્તારના લોકો એનો વિરોધ કરતા હતા, પણ સરકારે એની વાત ના સાંભળી અને આજે આખા ગુજરાતમાંથી આ હેઝાર્ડસ વેસ્ટને અહીંયા લાવીને ડમ્પ કરવામાં આવે છે। અને એના કારણે અહીંયા આગળ કોઈને પણ પૂછો તો આજુબાજુ 15-20 કિલોમીટરના વિસ્તારમાં લોકોને શ્વાસ લેવાની તકલીફ થાય છે, લોકોને અનેક રોગોથી પીડાવું પડે છે। સાથે સાથે જમીન દૂષિત થઈ ગઈ, જમીનનું પાણી દૂષિત થઈ ગયું। જે બોરવેલ છે એમાંથી લાલ કલરનું કેમિકલયુક્ત પાણી આવે છે। એનો સ્પષ્ટ મતલબ છે કે ડમ્પિંગ સાઇટથી હવાનું પ્રદૂષણ થાય છે, જમીનો બરબાદ થાય છે, સાથે સાથે પાણી પણ પ્રદૂષિત થાય છે। અને આ થવા પાછળનું જો એકમાત્ર કોઈ કારણ હોય તો ભાજપના નેતાઓની આમાં ભાગીદારી છે। કેટલાય ભાજપના તનેતાઓના આમાં કોન્ટ્રાક્ટ ચાલે છે અને સરકારને પણ દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો જાય છે। એટલા જ માટે લોકોની ફરિયાદો, લોકોની તકલીફો, લોકોની જિંદગી સાથે ખેલી અને સરકાર આને બંધ કરાવતી નથી। પાણી પ્રદૂષિત થવા પાછળનું જે ખેડૂતોએ રજૂઆત કરી કે આ જ કેમ્પસમાં અનેક રિવર્સિબલ બોર બનાવ્યા છે કે જેમાં પ્રદૂષિત કચરો, પ્રદૂષિત પાણીને નીચે જમીનમાં ઉતારવામાં આવે છે। પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મોટી વાહવાહીની વાત કરે છે, ગુજરાત મોડલની વાત કરે છે, પણ અહીંયા આવીને તપાસ કરે તો હવાનું પ્રદૂષણ પણ ખૂબ ભારે માત્રામાં છે, જમીન પણ પ્રદૂષિત થઈ ચૂકી છે અને પાણી પણ પ્રદૂષિત છે। ત્યારે આજે જન આક્રોશ યાત્રામાં ખેડૂતોએ, સ્થાનિકોએ, મહિલાઓએ બધાએ ખૂબ આક્રોશ સાથે આ રજૂઆત કરી છે। આવનારા દિવસોમાં આ જ લોકોના અવાજને બુલંદ પણ કરીશું, વિધાનસભા હોય કે સંસદમાં પણ લઈ જઈશું અને જરૂર પડે તો રસ્તા પર ઉતરીને સરકારના બહેરા કાન સુધી આ લોકોની જે હકીકત છે, આ લોકોની જે તકલીફ, પીડા અને આક્રોશ છે એને પહોંચાડવાનું કામ કોંગ્રેસ પાર્ટી